નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન ઉપર એક તરફથી ઇઝરાયલ હુમલો કરી રહ્યું છે, બીજી તરફથી અમેરિકા દ્વારા પણ આજથી પાછા હુમલા શરૂ કરવામાં આવ્યા છે। અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 5 દિવસ સુધી હુમલા નહીં કરવામાં આવે એવી ખાતરી આપવામાં આવી હતી। સાથે સાથે એમણે એવું પણ જણાવ્યું હતું કે ઈરાનની સાથે વાટાઘાટો ચાલી રહી છે। વાસ્તવમાં કોઈ વાટાઘાટો ચાલી રહી ન હતી, પરંતુ એમણે આ પ્રમાણેનું નિવેદન આપી અને શેર બજારમાં ઉથલપાથલ માટેની પ્રયત્ન કર્યો હતો। તેમાં તેઓ મહદઅંશે સફળ રહ્યા હતા। જો કે ત્યારબાદ તેમણે ફરી વખત એવું કહ્યું હતું કે તેઓ 10 દિવસ સુધી હજુ પણ ઈરાન ઉપર કોઈ પણ પ્રકારના હુમલા કરશે નહીં। બીજી તરફ એવી પણ દહેશત વર્તાઈ રહી હતી કે અમેરિકા દ્વારા જમીની હુમલો કરવામાં આવશે અને ખાર્ક આઇલેન્ડ ઉપર કબજો કરવા માટે અમેરિકા પોતાના સૈન્યને ત્યાં રવાના કરી રહ્યું છે। સમગ્રતઃ મામલો હજુ પણ સળગી રહ્યો છે। એની વચ્ચે હવે હુતી વિદ્રોહીઓ દ્વારા પણ ફરી વખત હુમલા શરૂ કરવામાં આવ્યા છે અને ઇઝરાયલ ઉપર એક પછી એક મિસાઇલો દાગી રહ્યા છે। આ તરફ ઈરાન દ્વારા પણ એની રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે। અમેરિકાએ તાજેતરમાં બંકર બ્લસ્ટર બોમ્બથી હુમલો જે કર્યો છે એના કારણે ઈરાનના શસ્ત્ર ભંડારની અંદર સેકન્ડરી વિસ્ફોટ પણ શરૂ થયા છે, જેના કારણે મોટી તબાહી મચી છે ત્યાં। આ તરફ ઈરાન ઝૂકવા તૈયાર નથી, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ બે મોઢાની વાતો કરી રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે એક મહત્વનું નિવેદન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું પણ સામે આવ્યું છે। એમણે એવું જણાવ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ ક્યાં સુધી ચાલશે એની કોઈ જ ખાતરી નથી। અત્યારે અમે માત્ર ને માત્ર યુદ્ધ જીતવા તરફ આગળ વધી રહ્યા છીએ। આ ઉપરાંત તેઓ જોર્ડનની અંદર પણ હુમલા કરી રહ્યા છે અને હિઝબુલ્લાહનો સફાયો કરી રહ્યા છે। ઇઝરાયલ દ્વારા જે પ્રમાણેની રણનીતિ અપનાવવામાં આવી છે એમાં એ ક્યાંય પણ ઢીલું પડવા માંગતું નથી, અથવા તો એના જે સૈન્ય બળ છે એને ક્યાંય પણ છૂટ આપવા માંગતા નથી અને ઇઝરાયલ દ્વારા ઈરાનને શ્વાસ લેવાનો પણ સમય આપવામાં આવતો નથી। એટલા સટીક હુમલા કરવામાં આવી રહ્યા છે। આ બધાની વચ્ચે બીજો એક પ્રશ્ન એ પણ ચર્ચાઈ રહ્યો છે અત્યારે કે આટલા બધા હુમલા થવા છતાં ઈરાન ઝૂકતું કેમ નથી। ઈરાનની જે બી ટીમ છે એના દ્વારા આટલા સટીક હુમલાઓનો સામનો કર્યા પછી પણ કઈ રીતે આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી રહી છે અને અમેરિકા જેવા દેશને પણ વિચારવા માટે મજબૂર કરવામાં આવે છે। ડોનાલ્ડ ટ્રમ્પ હવે એવો પણ નવો રાગ આલાપવાનું શરૂ કર્યું છે કે તેઓ ખાર્ક આઇલેન્ડ ઉપર પણ કબજો જમાવવા માંગે છે અને આ યુદ્ધ એમણે માત્ર ને માત્ર ઓઇલ માટે જ કર્યું છે। છેલ્લા 30 દિવસની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે 33 વખત પોતાના નિવેદનો અલગ અલગ રીતે આપ્યા છે અને આ યુદ્ધને જસ્ટિફાય કરવા માટે અલગ અલગ કારણો આપ્યા છે। શરૂઆતના તબક્કામાં જ્યારે અયતોલ્લા ખમેનીની જ્યારે હત્યા થઈ ગઈ, ખમેનીની હત્યા થઈ ત્યારે એમણે એવું કહ્યું હતું કે ઈરાનની અંદર રિઝિમ ચેન્જ કરવા માટે તેઓ આ હુમલા કરી રહ્યા છે અને હવે ઈરાનની પ્રજા રોડ ઉપર ઉતરશે, પરંતુ વાત એમની ખોટી સાબિત થઈ, કેમ કે ઈરાનની પ્રજા એક થઈ ગઈ અને એમણે રાષ્ટ્ર ઉપર આવેલા આ જે સંકટ છે એની સામે એક થઈ અને સામનો કરવાનું નક્કી કર્યું। ત્યારબાદ એમણે એવું કહ્યું કે ઈરાનને અણુશક્તિ ન વિકસાવે, અણુબોમ્બ ન વિકસાવે એના માટેનો અમે હુમલા કરી રહ્યા છીએ। એ વાત પણ લાંબી ચાલી નહીં। 2 દિવસની અંદર ફરી વખત પાછું એક નવું નિવેદન આવ્યું કે એમણે હવે ખાર્ક આઇલેન્ડનો કબજો કરવાની સાથે સાથે સ્ટેટ ઓફ હોર્મોન્સ જે છે એને પણ ખુલ્લું મૂકવું પડશે અને એના માટેના રીતસર એમણે આદેશો જારી કર્યા, પરંતુ ઈરાન દ્વારા સહેજ પણ નમતું જોખવામાં ન આવ્યું અને વાટાઘાટોની વાતને પણ એમણે નકારી દીધી। એટલે સમગ્રતઃ વારંવાર નિવેદનો આપી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે છેલ્લે પોતાના મનની વાત ઉપર આવ્યા છે અને એના મનની વાત એ છે કે તેઓ ઈરાનના ઓઇલ ઉપર કબજો જમાવવા માંગે છે। આ ઈરાનના ઓઇલ ઉપર કબજો જમાવવાની વાત પણ સમજવા જેવી છે કે ઈરાનના આટલા મોટા વિશાળ જે ઓઇલ અને કુદરતી ગેસનો જે જથ્થો છે એની પાસે, એની ઉપર એને શા માટે કબજો જમાવવાની વાત છે। કેમ કે વર્લ્ડની ઇકોનોમી આજે ભયંકરમાં ભયંકર કહી શકાય એવો એનર્જી ક્રાઇસિસ તરફ આગળ વધી રહી છે। આવા સંજોગોની અંદર ગલ્ફના દેશોમાંથી તો અમેરિકા પોતાની મરજી પ્રમાણે ઓઇલ કંટ્રોલ કરે છે અને એપેક દેશો જે છે એના ઉપર પણ એનો પૂરેપૂરો કંટ્રોલ છે, પરંતુ ઈરાન છેલ્લા 50 વર્ષથી એના કંટ્રોલમાં આવ્યું નથી। જો ઈરાન કંટ્રોલમાં આવી જાય તો એ બધી જ રીતે એનર્જી ઉપર અમેરિકાનો અધિકાર બની જશે અને અમેરિકા ધારશે એને જ ઓઇલ મળી શકશે। અમેરિકા જેને
નહીં ઈચ્છતું હોય, જેની સાથે વેપાર કરવાનું, એ લોકોને આ ઓઇલનો જથ્થો મળશે નહીં. બીજી તરફ રશિયા પણ હવે એવી જીદ પર લઈને બેઠું છે કે 1 એપ્રિલથી તેઓ પોતાનો ઓઇલ જે છે એનું સપ્લાય બંધ કરશે, એનું વેચાણ બંધ કરશે. ગેસ અને ઓઇલની આ ક્રાઇસિસ સમગ્ર વિશ્વને ભયંકર અફરાતફરી તરફ ધકેલી રહ્યું હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અને જે પ્રમાણે આ યુદ્ધ વધારેમાં વધારે ભીષણ બની રહ્યું છે એને જોતા આગામી દિવસોની અંદર ભારત સહિતના જે મોટા દેશો છે, ચાઇના હોય કે ભારત હોય કે પછી ઓસ્ટ્રેલિયા ગણો કે આ બાજુ રૂસ ગણો, આ તમામ દેશોની ઉપર ને યુરોપના દેશો ઉપર ભયંકર સંકટ આવવાનું છે એવા અત્યારે સંભાવનાઓ જોવામાં આવી રહી છે. અને ખાસ કરીને આ યુદ્ધ જો વહેલી તકે બંધ નહીં થાય તો અમેરિકા ગમે તેવા પગલાં ભરી શકે એમ છે, એ અણુબોમ્બ પણ ફટકારી શકે છે એવી પણ એક સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રમાણે ગુસ્સામાં નિવેદનો આપી રહ્યા છે અને જે પ્રમાણે જીતનું જનૂન એમના મગજ ઉપર સવાર થયું છે, એને જોતા એવું પણ લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ આ બાબતે હવે નમતું જોખવા માટે તૈયાર નહીં થાય અને તે આત્યંતિક પગલું ભરીને પણ ઈરાનનો નાશ કરશે એવી પણ એક વાત આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રીટ ઉપર હવે ઈરાન પોતે ચાર્જ વસૂલવા માટે, ત્યાંથી જહાજોને પસાર થવાનો ચાર્જ જે છે એ લેવા માટે પણ તત્પર બન્યું છે અને એના માટે એણે સ્પષ્ટપણે ગાઈડલાઈન પણ જારી કરી દીધી છે. એની સાથે સાથે અમેરિકા અને ઇઝરાયલના જહાજોને અહીંયાથી પસાર થવા દેવામાં નહીં આવે એવું પણ સ્પષ્ટ નિવેદન આપી દીધું છે. યુદ્ધની આ જે ભયંકર વિભીષિકા જોવાઈ રહી છે એને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે. ખાસ કરીને એનર્જી ક્રાઇસિસને કારણે સમગ્ર વિશ્વની અંદર મોંઘવારી અને ફુગાવો વધશે, એની સાથે સાથે મંદીનો દોર પણ શરૂ થશે અને લાંબા સમય સુધી લોકોને ભયંકર આર્થિક સમસ્યાનો પણ સામનો કરવાનો વખત આવી શકે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.